બનાસકાંઠામાં મિત્ર જ બન્યો મિત્રનો દુશ્મન। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો 28 વર્ષીય યુવક 3 દિવસથી ગુમ અને પછી પૈસાની લેતી દેતીમાં મર્ડર કરી લાશ દાટી દેવાઈ। અરણીવાડા ગામના યુવકને પૈસા લેવા જતા મળ્યું મોત। નરાધમ દશરથજી જાદવે મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દીધો। સિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી દશરથજી જૈનાજી દરબારને દબોચી લીધો। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો યુવક 3 દિવસ પહેલા ગુમ થયો હોવાની સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જેમાં રાનેર ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતો યુવાન દશરથજી જૈનાજી દરબાર એટલે કે જાદવને મરણ જનાર ચંદુ ઉર્ફે રાહુલ સોલંકીને 30,000 રૂપિયા આપવાના હતા અને પૈસા લેવા માટે રાનેર ખાતે આવેલ। ત્યારબાદ તેનો પતો ન મળતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। જો કે મુખ્ય માસ્ટરમાઇન્ડ દશરથજી જૈનાજી દરબાર ઉપર પોલીસને શંકા જતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરી હતી અને આખરે તેને કબૂલ્યું હતું કે તેણે ચંદુ ઉર્ફે રાહુલસિંહ દિવાનજી સોલંકીને પોતાને પૈસા આપવા ન પડે તેના માટે નદીના પટ્ટમાં લઈ જઈને મોતને ઘાટ ઉતારી લાશને દફનાવી દીધી હતી। ત્યારે આ ઘટના અંગે સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ સરળ સહિત ડીસા ડીવાયએસપી સ્ટાફ અને એફએસએલની ટીમ સાથે કાંકરેજ મામલતદાર અને ફોરેસ્ટ વિભાગ સાથે તાત્કાલિક અસરથી આરોપી દશરથજી જૈનાજીને સાથે રાખી નદીના પટ્ટમાં દાટેલી લાશને બહાર કાઢવા માટે પહોંચ્યા હતા। નદીમાં લોકોના ટોળા એકઠા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। જો કે હજી સુધી જેસીબી મશીન દ્વારા લાશને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં જમીનમાં ઊંડે દાટેલી લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ હતી। મૃતકના પિતા દિવાનજી જવાનજી સોલંકી અને એમના પરિવારમાં 5 દીકરીઓ છે। ત્યારે હવે 5 દીકરીઓની વચ્ચે એક જ ભાઈ હતો અને તેનું મોત થતાં પરિવારમાં માતમ છવાયું છે। ત્યારે આવું કૃત્ય કરનાર નરાધમ આરોપી અને કોઈ અન્ય સાગીરતો સામેલ હોય તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેવી માંગ મૃતકના પરિવાર અને સગાવાલા કરી રહ્યા છે। ત્યારે આ મામલે સિહોરી પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી દશરથજી જૈનાજી દરબારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।